નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ ધોરણ પ્રમાણે આપણે વિડીયો જોઈએ છે. આજે ધોરણ 10 ની અંદર સંસ્કૃતમાં જે 15મો પાઠ છે, જય પરાજયો વા, એ પાઠનો પ્રકાર ગદ્ય છે. જય કે પરાજય, આ પાઠને લગતા સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરશું. ઘણા બધા બીજા પણ વિડીયો સ્વાધ્યાય પોથીના મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો અને પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. અને જે જુદા જુદા પ્રશ્નો વાંચવાથી તમારી પરીક્ષાની તૈયારી થાય અને ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે તમને ઉપયોગી થશે. શરૂઆત કરીએ આપણે પ્રશ્ન જવાબની. જેમાં જોઈએ તો પહેલા આવે છે વિભાગ એ આધારિત પ્રશ્નોના જવાબો. તો વિભાગ એ આધારિત પ્રશ્નો છે, એમાં જોઈએ તો પહેલો પ્રશ્ન આવે છે અદ્વૈતતા નામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. એમાં પહેલો પ્રશ્ન છે, સંસ્કૃતની અંદર તમારે જવાબ આપવાના છે પાછા. તો પહેલું છે અર્જુન કસ્ય સમીપમ ગચ્છતિ. તેનો જવાબ થશે અર્જુન જય ઘોષકારસ્ય યસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. બીજું છે અપરિચિત જન સ્વરેણ કીદૃશ આસીત. તેનો જવાબ થશે અપરિચિત જન સ્વરેણ યુવક આસીત. ત્રીજું છે કહ વિગત દ્રષ્ટિ જાત. એનો જવાબ થશે અપરિચિતસ્ય જનસ્ય પુત્ર વિગત દ્રષ્ટિ અંધ જાત. ચોથો પ્રશ્ન છે અર્જુન કમ આરણ્ય સરોવરમ અગચ્છત. તેનો જવાબ થશે અર્જુન અશ્વમ આરણ્ય સરોવરમ અગચ્છત. પાંચમો પ્રશ્ન છે અપરિચિતમ જનમ અર્જુન કિમ પૃષ્ટવાન. જવાબ થશે અપરિચિતમ જનમ અર્જુન પૃષ્ટવાન કો ભવાન કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા. ત્યાર પછી હવે જોઈએ આપણે આગળ. બીજો પ્રશ્ન છે, એમાં અદ્વૈતતાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષામાં લિખત. આપેલા પ્રશ્નના ગુજરાતીમાં જવાબ લખવાના છે. જેમાં પહેલો છે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું. જવાબ છે કે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું, મહાશય, આ પાણી ઝેરી છે, હવે તે પીવા લાયક નથી. બીજો પ્રશ્ન અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી. જવાબ છે અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી જળ પીને અંધ થઈ ગયો હતો અને તે ઊંડા કૂવામાં જઈને પડ્યો અને મૃત્યુ પામ્યો હતો. ત્રીજો પ્રશ્ન આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શું તફાવત છે. જવાબ છે આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. એવા યુદ્ધો માનવજાતને માટે હાનિકારક છે. મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો એટલે કે પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા. તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા. ત્રીજો પ્રશ્ન અદ્વૈતયો ગદ્યખંડયો ગુર્જર ભાષામાં અનુવાદમ કુરત. આપેલા ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે, ભાષાંતર કરવાનું છે. પહેલું છે કંચિત કાલાંતરમ પેય, ત્યાંથી લઈને પેય જલાહ ભવંતી નીતિ. એ પાઠ્યપુસ્તક નંબર 69 ઉપર છે. એનો અનુવાદ જોઈએ કે થોડા સમય પછી તેને તરસ લાગી. તે મહેમાને એક અશ્વની માગણી કરી. અશ્વની માગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલી એક અગાઉના જાણીતા સરોવરે ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે તેણે કોઈક પુરુષનો અવાજ સાંભળ્યા, મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવા લાયક નથી. અર્જુને આશ્ચર્ય સાથે તે અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું, કઈ રીતે આ પાણી ઝેરી છે. પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણી વાળા જ હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે અર્જુન વૃત્તાંતમેતમ થી લઈ પરાજયો વા સુધી. એ પાઠ્યપુસ્તકના પાના નંબર 70 ઉપરનો પેરેગ્રાફ છે. તેનું ભાષાંતર જોઈએ, અનુવાદ જોઈએ કે અર્જુન આ વૃત્તાંત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેનાથી પરિવારો પર અનેક આફતો આવી પડી હતી, પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો એટલે કે તત્વો તેવા જ શુદ્ધ હતા. તે પ્રાણીઓ માટે પહેલાની જેમ જ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઉં છું તે વધુ વિચારવા યોગ્ય છે. શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે કે પરાજય. પ્રશ્નાર્થ. ત્યાર પછી જોઈએ વિભાગ ડી આધારિત પ્રશ્નોના જવાબો. જેમાં જોઈએ તો અદ્વૈતતા નામ પ્રશ્ન નામ સૂચના અનુસાર ઉત્તરાણી લિખત. એટલે આપેલા સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબો આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે અદ્વૈતભ્યઃ ક્રિયાપદેભ્યઃ
सामान्य भविष्य कालस्य मध्यम पुरुषस्य द्विवचनस्य रूपम चित्वा लेखत એટલે સામાન્ય ભવિષ્યકાળના મધ્યમ પુરુષનો બીજા વચનનું રૂપ છે દ્વિવચનનું રૂપ છે જવાબમાં લખવાનું છે તો પહેલાની અંદર જવાબમાં આવશે વારયસ્થઃ બીજાની અંદર જવાબમાં આવશે ભવિષ્યથઃ ત્રીજાની અંદર જવાબમાં આવશે પ્રત્યવદિષ્યથઃ ચોથાની અંદર જવાબમાં આવશે પ્રત્યવર્તીયસ્થે બીજો પ્રશ્ન છે અધોદત્તાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત સમાસનો પ્રકાર ઓળખાવાનો છે તો એમાં પહેલું જોઈએ તો લબ્ધ વિજયા છે એ બહુવ્રીહી સમાસ છે બીજું છે ધવલ કેશવ એ બહુવ્રીહી સમાસ છે ત્રીજું છે પ્રકૃતિ નિર્માતા એ તૃતીય તત્પુરુષ સમાસ છે ચોથું છે પશુ પક્ષી માનવાન એ છે ઇતરેતર દ્વંદ્વ સમાસ પાંચમું છે શાસ્ત્રાસ્ત્રો નિર્ગતેહિ એ છે પંચમી તત્પુરુષ સમાસ ત્રીજો પ્રશ્ન છે અધોદત્તભ્ય નામરૂપેભ્ય દ્વિતીય વિભક્તે બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત એમાં જોઈએ પહેલો છે એમાં દ્વિતીય વિભક્તિનું બહુવચનનું રૂપ છે એના જવાબમાં પહેલાની અંદર આવશે બલિષ્ઠાન બીજાની અંદર જવાબમાં આવશે જનાન ત્રીજાની અંદર જવાબમાં આવશે જીવાન ચોથાની અંદર જવાબમાં આવશે ભાર્યા ચોથો પ્રશ્ન છે અધોદત્તેભ્ય નામરૂપેભ્ય સપ્તમી વિભક્તિ બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત સપ્તમી વિભક્તિનું બહુવચનનું રૂપ છે લખવાનું છે તો પહેલાની અંદર જવાબમાં આવશે માસેસુ બીજાની અંદર જવાબમાં આવશે વિગતેસુ ત્રીજાની અંદર જવાબમાં આવશે પરિવારેસુ ચોથાની અંદર જવાબમાં આવશે વાયુસુ પ્રશ્ન નંબર 5 અધોદત્તાનામ પદાનામ સંધિયુક્તમ પદમ લિખત સંધિ જોડવાની છે તો પહેલાની અંદર નગરાત વત્તા બહી એનું થશે નગરાદ બહી બીજું સર્વદા વત્તા એનું થશે સર્વદેવ ત્રીજું અર્જુન વત્તા અપી થશે અર્જુનપી ચોથું ભવંતી વત્તા ઇતિ થશે ને ભવંતીતિ વિભાગીય આધારિત પ્રશ્નોના જવાબો જોઈએ રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત રેખાંકિત કરેલા અંડરલાઈન કરેલા જે શબ્દો છે શબ્દોના યોગ્ય રીતે લખી અને ફરી પાછું ગદ્યખંડ લખવાનો છે એનો જવાબ જોઈએ તો અર્જુન વૃત્તાંતમ આવી રીતે લખાશે વૃત્તાંતમ એતમ શ્રુત્વા પુરાતની યસ્ય મહાભારત ભીધેસ્ય યુદ્ધસ્ય પરિણામ સ્મૃતિ થ માનયતિ સવિચાર્યતિ યત તદા પછી બહુના જનાનામ સંહારઃ સંજાત આવી રીતે લખવાનું છે સંજાતઃ તેન ચ પરિવારેષુ આપદાનામ પછી પરંપરા આવી રીતે લખવાનું પરંપરા પ્રવર્તિતા એ રીતે ગદ્યખંડ પાછો લખવાનો છે તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે નવા જોયેલા વિડીયો જોઈ લેજો પ્લેલિસ્ટ છે લગતી વિડીયો સેક્શનમાં જોવા મળશે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર